મોક્ષુભાઈ બહેનો એની અંદર મોટા ભાગના સાધકો છે. આપ સર્વેને આત્મભાવે વંદન. આવતીકાલથી આપણી આ નવેમ્બર મહિનાની આરાધના શિબિર શરૂ થાય છે. 5 દિવસની શિબિર, અને આપ સર્વે એ શિબિરનો લાભ લેવા માટે જઈને આવેલા છો. શિબિરનો વિષય પણ આપ બધા જાણો છો, સામ્ય સતક. તો આખા વર્ષ દરમિયાન જે 10 શિબિરો થાય એની અંદર એક વખત તો આપણે સામ્ય શતક આ વિષય લેતા જ હોઈએ છીએ. અને ક્યારેક તો મને એમ થાય કે આમ 2-3 મહિને એક વખત રિપીટ કરવું જોઈએ. કેમ કે સમભાવ એ ખરેખર આંતરિક રીતે સમભાવ સાધ્ય થાય તો એ જીવને નિત્યાત્મની ગ્રંથિ છેદવી એના માટે પછી બહુ અઘરી નથી. પણ એ આંતરિક સંભાવ એટલે કે અંદરથી ખરેખર સંભાવ આવવો જોઈએ. અને એ સંભાવની પ્રેક્ટિસ ભલે પહેલાં બાહ્યથી આપણે કોઈ ઉપર ક્રોધ ન કરીએ, વિષય કશાય ભાવો ન કરીએ, આવા બાહ્ય રીતે આપણે પ્રયત્ન કરીએ, પણ અંદરથી એ ભાવની અંદર કશાય વગેરે ભાવો બેઠેલા હોય, એ ભાવો ઉછાળા પણ મારતા હોય, એવું બધું થતું તો હોય. પણ પછી આસ્તે આસ્તે અંદરના જે કશાય વગેરે જે ભાવો છે એ ઓછા થતા જવા જોઈએ. જેમ જેમ સંભાવ વધતો જશે એમ ચોક્કસપણે આધ્યાત્મ એટલે કે ધ્યાન માર્ગમાં પ્રગતિ થશે જ, થાય જ. કેમ કે એના સંભાવ સાથેનો ઘણો બધો સંબંધ, ઘણો બધો તો નહીં પણ હું તો એમ કહું પૂરેપૂરો એને સંભાવ સાથેનો સંબંધ છે. અને બધાનો લક્ષ પણ સમ્યક દર્શન છે, એટલે કે મિથ્યાત્વની ગ્રંથિ છેદવી અને આત્માની ઓળખાણ કરવી, એ બધાનું લક્ષ્ય છે. તો હકીકતની અંદર આંતરિક ગુણોનો વિકાસ ન કરીએ અને ખૂબ સાધના કરીએ, બધું નિયમિત કરીએ, તો આપણને જે પરિણામ જોઈતા હોય એ પરિણામ પ્રાપ્ત ન થઈ શકે. એ મળવા ઘણા બધા મુશ્કેલ છે. એટલે આમ આખું જીવન પલટાઈ જવું જોઈએ, ફરક પડી જવો જોઈએ. અને એ સંભાવને માટે થઈને મેં મુખ્યપણે આધ્યાત્મિક રીતે અથવા તો આપણા જીવનની અંદર સંપૂર્ણપણે બધા દુઃખોથી મુક્ત થવાનો જે રસ્તો છે એના માટે થઈને આ સંભાવની વાતચીત કરી. પણ એ સંભાવ પોતાના સાંસારિક જીવનની અંદર પણ જો એ સંભાવ આસ્તે વધતો જાય, સાધ્ય થતો જાય, તો ચોક્કસપણે કેટલા જાતના ક્લેશ જે આપણી અંદર બેઠેલા હોય એ ક્લેશ પણ કેટલા બધા શાંત થઈ જાય. અને આપણી અંદરના ક્લેશ શાંત થાય તો ઓટોમેટિક સામેવાળા ઉપર પણ એની અસર કેટલી બધી સરસ થાય. શરૂઆતમાં કદાચ ન થાય, પણ પછી શરૂઆત થવા માંડે, અને એ શરૂઆત થાય એટલે હકીકતની અંદર એ જે પોતાનું વ્યવહારિક જીવન કે તો વ્યવહારિક જીવન, સાંસારિક જીવન કે તો સાંસારિક જીવન,
એની અંદર ધીમે ધીમે શાંતિ સ્થપાતી જાય. અને સંભાવ એટલે તો ખરેખર જીવનું જીવન સદાચારી તો બને ને બને. આ શરૂઆત કે જીવન સદાચારી તો બનવાનું છે, પણ એની સાથે સાથે પણ જે બીજા બધા જે વિકાસ થાય છે એનાથી જીવને કર્મનો ઉદય ગમે તેવો હોય પણ એને આંતરિક રીતે શાંતિ મળે, આંતરિક રીતે પોતાના જીવનથી સંતોષની એને પ્રાપ્તિ થાય. આ સંસારિક જીવનની ઉપલબ્ધિ કેવી, અને આપણે તો એ ઉપલબ્ધિ પ્રાપ્ત કરીને પછી એનાથી પણ આગળ વધવાનું છે. કેમ કે આપણું તો પ્રથમ લક્ષ્ય છે મિથ્યાત્વને દૂર કરવું. તો તમને જેમ પેપર્સ આપે છે અને કસાઈઓનું અવલોકન કરી અને તમે બધા નોંધ કરો છો, તો એ જે નોંધ કરો છો અને એની અંદર દરેક સાધક છે એ પોતે પોતાની જાતનું સ્વ અવલોકન કરી રહ્યો છે કે પોતાની અંદર કસાઈ ભાવો કેવા થાય છે, કેટલા થાય છે, શું કારણથી થાય છે, કેમ થાય છે. અને જેમ જેમ એ કસાયો ઘટતા જશે ને એમ સંભાવ છે ને એ વધતો જશે. એટલે દર વખતે શિબિરની શરૂઆતમાં આ પ્રમાણે કહો કે તમે આજથી શરૂઆત કરી દેજો, અને આમ બધાએ હા પણ કરે, આમ તો કરવાનું, પણ પછી જે અનાદિકાળનો જે પ્રવાહ ચાલે છે જીવનનો એ એમને એવો ચાલુ થઈ જાય ને કે સંભવ રાખવો છે બધું ભૂલાઈ જતું હોય છે. વળી આધ્યાત્મના વાતાવરણમાં છીએ એટલે કદાચ પાછું યાદ આવે તો વળી થોડો વખત પ્રયત્ન કરીએ, પણ આ લાવવો બહુ જરૂરી છે. અને બસ બધાની એ બાબતની અંદર સારી એવી જાગૃતિનો માહોલ હોય, એટલે જેને આપણે પુરુષાર્થ કહીએ તો પુરુષાર્થ એ ચાલુ થાય. અને એ સંભાવની તમારા જીવનની અંદર શું અસર થાય છે ને એનો અનુભવ કરો કે ભાઈ હું આ સંભાવ રાખું છું તો એની મને અંદરથી આંતરિક રીતે શું થાય છે, કેવી શાંતિ મળે છે, કેવો આનંદ થાય છે. બસ તો આ શિબિરને માટે થઈને બસ આ પ્રેક્ટિસ બધાની ચાલુ થાય અને બધા એનો અનુભવ કરે એવી શુભેચ્છા વ્યક્ત કરી અને અહીંયા મારી વાત પૂરી કરું છું. બાકી તો મિનળબેનનો પણ આજે જન્મદિવસ છે, તો મિનળબેનને પણ આપણે સ્વ પર કલ્યાણની જે ભાવના છે કે જે એના જીવનની અંદર આમ વણાયેલી છે એનો પણ ખૂબ સારી રીતે વિકાસ થાય, બસ એવી શુભેચ્છા વ્યક્ત કરી અને મારી વાત અહીંયા